બનાસકાંઠા જિલ્લાના થરાદમાં ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે દેવનાથ બાપુ ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. આંદોલનને બનાસકાંઠા ગૌભક્તો અને ગૌશાળાના સંચાલકોનું સમર્થન મળ્યું છે. તો રેલી દરમિયાન ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાના નારા લગાવવામાં આવ્યા હતા. ગૌરક્ષકોએ થરાદ પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી આંદોલનકારીઓ એક મહત્વનો સંકલ્પ લીધો છે. તેમણે જાહેર કર્યું છે કે વ્યક્તિ ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા માટે આગળ આવશે તેને જ મત આપવામાં આવશે. તો આગામી દિવસોમાં જો માંગ નહીં સ્વીકારાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ગૌરક્ષકોએ મુખ્યમંત્રીને આ બાબતે યોગ્ય નિર્ણય લેવા વિનંતી કરી હતી. બ્યુરો રિપોર્ટ પાકો ગુજરાત.